જે વર્ષોથી તલક હતી આ જગ્યામાં કે મારા ભદ્રેશભાઈ નો મારો માંડવો કરવો છે એને કુવાના કાંઠે બેહવું છે બાપ નાનું બાળક હોય ને 7-8 વર્ષનું ઈ કેની લઈ દેવું પડે ભાઈ ઘરમાં હોય ન હોય બાપી કેઈ લઈ દેવું પડે મારા વિહામાં કારણ ક્યાં જગ્યામાં મારા બાપ ગાંગા તીર્થવાસીની વસ્તી આ ભૂમકા આ વાડી અહીંયા રખડતા છે હલ્યા છે ધરતીમાં બાપ એના પગલા પીડ્યા છે ખરેખર મિત્રો મારા વાલા ગયા વદેશ જન મરી જાય મારા સલો હતો ઈ હાલો ગયો એના પગલા પડ્યા મારી બાવાજી મારા બાપ ગાંગા તીર્થવાસી હંસલો હતો ઈ હાલો ગયો એના પગલા પડ્યા બાપ અહીંયા કાળી મજૂરી કરતા છે અમારા કિશોરભાઈ પણ બાપ એના બસડા મારી 7-8 વર્ષની ઉંમર અમારા ભદ્રેશભાઈ એમના 2 બહુડા પણ મિત્રો આ વાડીની માલપા કાળી મજૂરી કરી બસડાના પેટ ભરે આ વાડીની માલપા કાળી મજૂરી કરી બસડાના પેટ ભરે પણ કર્મે લખ્યા કીર્તાર સઠીના સુકે નહીં હુનર કરો 1000 આખીર આડા હોય બાપ એ મારા ભદ્રેશભાઈ રમતા રમતા મારી નાજ એ કુવાને કાંઠે જને ઉભાર્યા રમતા રમતા એને ખબર નથી પણ બાપ એ કુવામાં પડી ગયા આ જગ્યાના આ ભૂમકા આ કુવો પણ બાપ તે દી મારી નાદ દીદી એ મારી બાવાજી દેવી મારા બાપા ગાંગા તીર્થવાસી પોતાની માને પોતાના બાપને ખબર નહીં એ બાપ કુવામાં પડી ગયા જીવ જાય જીવ આવે મારી નાજ આજ ગયા ભદ્રેશભાઈ નો જીવ જાય જીવ આવે એવા સમયની માલિબા કલાક થઈ 2 કલાક થઈ અમારા કિશોરભાઈ અને ભદ્રેશભાઈ ના મમ્મી મિત્રો પ્રભાબેન
આ વનવગડાની માલપા ગોતવા માંડ્યા મારો દીકરો ક્યાં ગયો મારો દીકરો ક્યાં ગયો મારી નાદરી બાપ આ વનગડામાં ગોતવા મને ભાઈ કોણ હાથ સાંભળે જોર જોર થી દાડી નાખે ભાઈ ભદ્રે ક્યાં વયો ગયો મારા વાલા વાણી વાળાને કોકને પૂછે કે ભાઈ મારા દીકરાને જોયો છે ગાડા નવાજ બની ગયા પોતાના શરીરનું ભાન રહ્યું નહીં મારો દીકરો મારી દેવી હે મારી પાવાની દેવી મારા બાપ ગાંગા તીર્થવાસીની દેવી બસ માયા મૂકી દીધી આ વેરાણ વગડામાં આંખમાંથી આહુડાની ધારો કોક તો કયો મારો દીકરાને ક્યાંય જોયો છે પણ તેથી બાપ કલાક બે કલાક ગોતતા 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 તો મારી ન્યાજ આજુબાજુના જે ખેડૂત આમ જે કુવાની માલપા નજર માંડી ને તો થોડો થોડો પ્રાણ ખોળિયામાં અને બાપ રોવે હાથ પાડો મારી નાદરી કિશોરિયા તારો દીકરો કુવામાં પડી ગયો છે બાપ ભદ્રેશ હા 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 બાપ તોડી કુવાને કાટે જનયામ ગોવે મેરી દીવી મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો બાપ ધોળો પોતાની માં ગાંડી બની ગઈ માથાની બગડીયું લટુ તોડવા મંડી બાપ બાપ હાથ પાડવા માંડી ગાંડી નવાજ બની ગઈ મારા દીકરાને કોક બસાવો મારા ભદ્રેશિયાને કોઈ બસાવો કિશોરીઓ ગામમાં દોડા દોડી જાય ભૈયુને બોલાવે ભૈયુ મારો રાગનો માળો લૂંટાઈ ગયો થોડો મારો સેલૈયો યોગ જો મારો સેલૈયો હાલી તીર્થવાસીની દેવી આજ ગામમાં મારી નાચનો ટપોરો મારે અને મારા ભાઈ ભદ્રેશ ને આવા છોકરીઓ કોઈ યાદ કરે અને ભલા મારજો મધરી રાતે હોકારો નો દઉં ને તેમને દાદા ભદ્રેશ ને ખોટ લાગી જાય બાપ આ મારા વિહામાં ભાઈ દીદી કિશોરીઓ તારો નવાજ બની ગઈ કિશોરભાઈ અટાણા છોકરીએ ભાઈ ભદ્રેશ રમવા આવ્યો છો બાપ જે તમારે પૂછવું હોય ને પૂછીલા મારા વિહામાયને પૂછીલા જગતમાં મારી નાદરી આમ જા કુવામાં જોવે
કિશોરભાઈ ઉભા થાવ અને કુવામાં બાપ કુવામાં જોવે ભાઈઓ મારા દીકરાને બહાર તો કાઢો મારા દીકરાના ખોળિયામાં પ્રાણ છે કે નહીં જોવો તો ખરા મારા બાપના દીકરો આજ મારો લાડનો ખજાનો લૂંટાઈ ગયો મારો સલૈયો હાલી નીકળ્યો 3-4 જણાએ પકડી રાખેલો કિશોરિયાને બાપ બધા ભાઈઓ ભેગા થઈ સાહેબ એની દીકરીઓ તો બહુ વાલી હતી બેન્યું છે ને ભાઈ અને આ જગ્યામાં અમારા ભદ્રેશભાઈ બહુ વાત કરીને ધીરમામાં કોઈ બેન ને ભાઈ નો હોય ને કોઈ બેન ના ભાઈ નો હોય મને પ્રવીણભાઈ વાત કરી મને કે બા મારા હાથ દીકરીઓ છે અને કદાચ મારી દીકરીના હારા નરહા કામ આવે બાપ ભાઈ ક્યારે સાંભળે અટાના દીકરીઓ રોવે છે ને ભાવેશભાઈ કોઈ ગુણ ન રોવે છે કે બાપ મારા હારા નરહા કામ આવે પેલા તો પૂનમ નો તહેવાર આવે રક્ષાબંધન નો તહેવાર હોય અને જેનો ભાઈ નો હોય ને એ દીકરી બહુ રોવે ભાઈ એ દીકરી રોતી રોતી હાથમાં કંકાવટી હોય હાથમાં રાખડી હોય કોને રાખડી બાંધવા જાય તેથી બાપ કોઈને ભાઈ ન મળે ને તેથી કુવાના કાંઠે આવી અને મારા દાદા ભદ્રેશભાઈ ના ખાંભીએ ઢીલું કરી અને ભલા માણસ લાંબો હાથ કરો અને ખાંભી માંથી જો લાંબો હાથ બહાર ન કાઢે ને તો તમારા દાદા ભદ્રેશ ને ખોટ લાગી જાય બાપ જોલી માલા કી બાર કાઢે ખોળિયામાંથી ભયું ले भाई ભાઈ આ તારો બાપ તારા પગમાં પડ્યો છો એનાથી થઈ નો થઈ રહી નો રહી
દયાના સાગર હાંભળ મારા વાલા વિહામાં હાંભળ બાપ કેવું હોય ઈ કઈલા જગ્યામાં કેવું હોય ઈ કઈલા બાપ કેવું હોય ને કઈલે બાપ મને દીદી મને ના દીદી કુવામાંથી જોડીમાં નાખી 7 વર્ષની ઉંમર ઓલો બાલુડો રાજા મારી નાખ બાલુડો રાજા હમણાં ધીરુમામાં વાત કરી ને કે દેવીના પગ પકડીને રોવે છે કે મરાય રવા દે ગાંધી બની છે ની રવા દે વસતીના અવગુણ હામુ જોતી રવા દે મરાય કારણ કે તેદી જોળીમાં નાખીને બહાર કાઢે ને 7 વર્ષની ઉંમર મારી નાથ જેની 7 વર્ષની ઉંમર આના ફૂલડા કરમાઈ ગયા કે ભાઈ વાડીના ફૂલડા તે દિજાખા પડી ગયા આમ જોયું ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયેલો પણ પોતાનો બાપ ગાંડો બની ગયો પોતાની માં મારે રામ લખમણ જોડી વિખૂટી પડી ગઈ મારે રામ લખમણ બાપ મારો દીકરો વ્યો ગયો મારો સેલૈયો વઈ ગયો ગાંડા નવાજ બની ગયા પણ બાપ મર્યા વાહે ક્યાં કોઈ મરી જાય છે પણ જિંદગીનો ડાઘ રહી જાય ભાઈ હો એની યાદ રહી જાય નો દીકરો અમારા ભદ્રેશભાઈ જેને લાલ લડાવવાના હતા જે રોજ રમકડા માંગે રોજ ભાગ માંગે વિનુભાઈ એને દુનિયા કાંઈ જોઈ નથી એને જેના મનના ઓરતા અધૂરા રહી ગયા એ વહી ગયા ને આવેશભાઈ તઈ મારી નાદ મનના ઓરતા રહી ગયા તઈ જગત બધાને ખબર છે હવાવેતનો ભૂરિયો નાગ બની અને વાડીમાં બાપા પાસે આવીને ઉભો રહ્યા સામું આવીને ઉભો રહી ગયા ડોલવા મળે બાપા મને રમાડીને હું કાળો તો નાગ બની આ વાડીમાં રખડું છું મને રમાડ અને મને હાથમાં લઈ લે તારા હાથની માલ બાજુ રમવું નહીં ને તો મને ભદ્રેશિયાને ખોટ લાગી જાય બાપ આમ જાય આમ હામાં મળે આમ જાય આમ હામાં મળે તેથી આ ભદ્રેશિયો મારી નાય આ વાડીની માલબા નાગ બની ડોલવા મળે વળી પાસે એના બાપા ઘરે વહી જાય કુવાના કાંઠે આવી મરી નાય આ જગ્યા ઈ જગ્યા કુવાના કાંઠે આવી હમાઈ જાય વળી પાછો બાપની વાટ જોવે મારો બાપ હવારે કઈ આવી છે
દિવસે વાત જોન બેહે કોક તો બાપ વાત જોવે આ તો દીકરો વાત જોવે હો ભાઈ શું લેવા જો જીવતો હોય તો રમકડા મંગાવે ભાગ મંગાવે બાર ગામ બાપ જાય ને એટલે એમ કે બાપા મારી હાટુ આ રમકડું લેતા આવજો મારી હાટુ આ રમકડું લેતા આવજો બાપ બાપા મારી હાટુ આ લેતા આવજો પણ મારી નાચ એને ધ્યાન નો દીધી ને પછી હવા વેદની નાગણી બની મરી નાગણી 7 દિવસ સુધી ખાલે કરીએ સેતર ફોન માંડી અને બાપ બેઠો હવે તો મને ઓળખ મને બદલાઈ છે ને હવે તો ઓળખ મને કિશોરિયા બાપ માને થાય હો ભાઈ જેનો ખોલાનો ખુંદનારો વયો જાય કોઈ બેન ને ભાઈ વયો જાય કોઈ માને દીકરો વયો જાય કોઈ બાપ ને દીકરો વયો જાય કોઈ બેન એમ કહેતી હોય બાપ મારો મારી જાયો વીર ગયો કોઈ બાપ એમ કહેતો હોય મારો ખોળાનો ખુંદનાર વ્યો ગયો કોઈ માં એમ કહેતી હોય બાપ મારી રોટલી નો માંગનાર મારું પહોળું વયું મારી દુખી દેવી ચલે બધા કામ એના કરી નાખ્યા તઈ પણ બાપ કે મારા બેહવું છે બાપા હું તમારી પાસે કઈ માંગતો નથી મારે કઈ જોતું નથી પણ મારી નાત હજી હાલમાં વિનભાઈ આ પટેલના માણસો છે ને આજુબાજુના વાડી વાળા અને એને ખબર છે 12 વાગે ને અલે કુવામાં બેઠો બેઠો રોતો હોય ભાઈ વેરાન વગડામાં બેઠો બેઠો રોતો શું લેવા આપણે તો માનવી છે ને દિવસના અહીંયા હોય રાતે તો ઘરે વહી જાય બાપ પણ તેથી નાનું બાળક હોય એને મૂકીને વહી જાય કેટલું રોવે મન જગત મૂકીને મન વહી ગઈ મન ભદ્રેશિયા ને મન 12 વાગે રોવે તઈ માણસો એટલું કીધું કે ભાઈ કિશોરભાઈ તારી વાડીની માલિકા કોક છોકરા રોવે છે એકવાર બહુ નાગે દેખાડો દીધો ને અને ખાલી કાકરી મરાઈ ગઈ ને આખા કુવામાં નકરા નાગ મારી નાખ્યા અનેક નાગના દર્શન થયા મારા કિશોરિયા
મેં તને ક્યાં દુઃખ દીધો છે? મેં મારા પહુડાને ક્યાં વેડ્યા છે? હું તો રક્ષણ કરું છું અને મારી માથે કાંકરીનો ઘા કર્યો. પણ બાપ દીદી માણસો કહેતા હતા કે ભાઈ ના વાડીમાં છોકરો રોવે છે. તેથી પૂછ્યું કે ભાઈ લે તારા શું મનના વોરતા છે? બાબા મને જે કુવાના કાંઠેથી હું પડી ગયો તો ને એ કુવાના કાંઠે મને પાળિયો કરીને બિહાડ અને પાળિયા માંથી જો હોકારો ન દઉં ને તે મને બદરીશાને ખોટ લાગી જાય. બાપ હાલ હાલ તારી બેનું રોવે છો તો ખરો. તનદિયા નથી આવતી તનદિયા નથી આવતી મન બલવ્યા. અરે બાપ આજ મારા ભદ્રેશિયા પાસે મારી નાત માંગે અને કદાચ મારી વસ્તી માંગે જો માંગ્યા દાન ન દઉં ને અને 60-50 વર્ષે જો દીકરા જેવા દાન ન દઉં તેને મને ભદ્રેશિયાને ખોટ લાગી જાય. બાપ સુખ દુઃખ ના મારા સંગાતી ભાઈ અડાણે મારી નાચ તને ટપોરો મારે કદાચ તારે હજુ અધૂરી રહી ગઈ હોય ને તારે મનની કાંઈ વાત તો કહી દે તારા બાપને. તારી મનની અધૂરી રહી ગઈ હોય તું કેતો તો ને બાપા મને બિહાડ આ કુવાના કાંઠે અને મારી નાચનો આ જગ્યાની માલ બધો મેળાવડો કરી અને નવરંગો માંડવો નાખ જો હું તને હોકારો ન દઉં ને તેને મને બદરીશાને ખોટ લાગી જાય. લે બાપ હાલ હાલ ધીરુમામા આપણે ભદ્રેશભાઈ ને કહી કે બાપ તારા બાપે તારી મનની કરી દીધી અને હજી કઈ કદાચ તારા મનના કોઈ કોડ અધૂરા રહી ગયા હોય તો વાત માંડ નગર ખમાની કરી દે કે મારા ભાઈઓ મારી વસ્તી મારી દેવી ઉભા રાખે ને ઉભા રહેજો. જો મારી દેવીને એક દી ઠીક ન કરાવો મારી દેવી કવડ વહી ગઈ છે ને તો પાવેથી પાછી નો વાળું ને તેને મને બદરીશાને ખોટ લાગી જાય. બાપ ભાઈ આવો આવો બહુ થઈ ગયું મારા બાપ સાહેબ વિનુભાઈ એને આ ભદ્રેશભાઈ હાટો થઈ બહુ મહેનત કરી છો. શું લેવા હાથ આ દીકરીમાં એક દીકરો નથી ભાઈ. મારી દીકરીઓ મોધારી મારી દીકરીઓ મોધારી મારી
માતાજી આહા બાપ હમણાં હાજે દિલમામા હાજે હારું લુગડું નતું પહેર્યું બાપ હાજે હારું લુગડું નતું પહેર્યું પછી પોતાની દીકરી હું કે બાપા તમારા કપડા નથી બદલાવા ના બેટા કેમ કર્યું પણ મામા અત્યારે નો માંગે તઈ ક્યારે માંગે મારી નાચ તઈ કેદી માંગે અને જગતને વિનુભાઈ કોઈને ખબર હોય કે ન હોય પણ ભાવેશભાઈ આપણી નજર હોય અમારા પ્રવીણભાઈ લગર વગર લુગડા પહેર્યા હતા ને બા આવો પ્રસંગ આવ્યો મારી નાચ કોઈએ નો કીધું પણ એની દીકરીઓ કીધું બાપા હારા લુગડા પહેરી લ્યો હારા કપડા બદલાવી લ્યો ના મારી દીકરીઓ મને જગત ના મન મેણા જલુ મન રાખ્યો એટલે મિત્રો આ ભદ્રેશભાઈ ની બહુ સેવા કરી છે એને પોતાના બાપનો હરખ નતો ને એટલો હરખ અમારા પ્રવીણભાઈ ને હતો કે ભાઈ શું લેવા વિનુભાઈ પોતાના બાપનો હરખ નતો ને એટલો હરખ આ માનવામાં પ્રવીણભાઈ ને હતો શું લેવા કે ભાઈ મારા હાથ દીકરીઓ છે અને ગમે એમ તો મારી દીકરીનો ભાઈ થાય ભદ્રેશભાઈ મારી દીકરીઓ નો મામેરીઓ બન મારી નાચ કદાચ ના તો કુટુંબ છે બાપ મારી દીકરીઓના કોઈ પ્રસંગ એવા આવે કોઈ હાસવા ન જાય ને તેથી બાપ મેની સેવા કરી હોય ને અને કદાચ મારી દીકરીઓ પોકાર કરે ને એની વારે જ ને ઉભો રે મારી નાચ મારો વાલો વિહામો મારા સડા વાસીની દીવી રવા દે પાસી વળો ને મારી નાચ તને ટપોરો મારે મારી પાવાજી દીવી મારી નાચ હાલ મરે હાલ અરે બાપ શું મને નબળા ટપોરા મારો મને પાવાની દેવીને મને દાદા ભદ્રેશ ને મારી વસ્તી મારી દેવીની કીધી કરી દો અને એના કયા માર્યો અને મારી દેવીને ફૂલડા જેરવી દો જો પસા વર્ષે જો દીકરાના દાન નો દેવારું ને મારી દેવી પાસે તેથી મને ભદ્રેશ ને ખોટ લાગી જાય બા